ગાડીની વાત કરતા ને ત્યારે મને પોતાને એક વિચાર આવ્યો, મારી ગાડી જૂની થઈ ગઈ છે અને હું બદલવાનું વિચારું છું. તો હું પ્લાન કરી રહ્યો છું કે 2 વર્ષ પછી બદલીશ. અત્યારે મારી બીજી પ્રાયોરિટીઝ છે, પણ 2 વર્ષ પછી બી કદાચ પ્રાયોરિટીઝના કોઈ બીજા ખર્ચા આવી ગયા છે તો ત્યારે લોન લેવી પડશે ને અત્યારે કદાચ લોનના કારણે જ રસ્તા પર આપણને આટલી બધી ગાડી દેખાય છે. પણ એવી કોઈ રીત છે કે હું અત્યારથી પ્લાન કરું, જ્યારે મારું ફિક્સ છે કે 2 વર્ષ પછી જ ગાડી લેવી છે તો ત્યારે મારે લોન ના લેવી પડે? તો એવી રીતે કોઈ પૈસા હું ઇન્વેસ્ટ કરી શકું? કરી શકો, પણ તમારી લાઈફની પ્રાયોરિટી અમે એને કહીએ તમારા પહેલાં ગોલ બનાવો. હવે એને તમે સ્ટાર આપો, 5 સ્ટાર, 5 સ્ટાર. 1 સ્ટાર એટલે એકદમ નબળું, જે પિક્ચરમાં આવતા હોય ને. હા, 2 સ્ટાર એટલે ઠીક ઠીક ઠીક, 3 એટલે હા એવરેજ, 4 એટલે થોડું વધારે સારું અને 5 એટલે એક્સલન્ટ. હવે આજે તમારી મારી લાઈફમાં અને જે આપણે બધા લોકોની લાઈફમાં 3 મેઇન ગોલ છે. એને 5 સ્ટાર આપવાના. સૌથી પહેલો ગોલ છે મારા બાળકનું, આપણે કહીએ કે વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન. વર્લ્ડમાં ક્યાં ક્લાસ છે? તો સમજો હાર્વર્ડ યુનિવર્સિટી છે અને મારી પાસે એવી રીતના પૈસાનો સ્ત્રોત છે તો હું હાર્વર્ડમાં એને મોકલાવીશ, અથવા હું એસપી જૈનમાં મોકલાવું મુંબઈમાં, હા તો હું મેનેજમેન્ટ કરવા ત્યાં હું એને મોકલાવીશ. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ હા, તો મારે આજથી, કારણ કે 1998માં મારી પહેલી જ્યારે ગર્લ ચાઇલ્ડ આવી, જાનવી ધાબલિયા, તો ત્યારથી મને ખબર હતું એ સાહેબ 25 વર્ષની ક્યારે થવાની છે અને મારે એના કદાચ લગ્ન કરવાના, ત્યારે મારા રીતના કદાચ આવે તો ત્યારથી મેં એનું લગ્નનું અકાઉન્ટ ખોલાવ્યું. મેં 21 વર્ષની ક્યારે થવાની મને ખબર હતી, ત્યારે મેં એનું હાયર એજ્યુકેશનનું અકાઉન્ટ ખોલાવ્યું ને એમાં મેં સિપ કરવાની ચાલુ કરી. વોટ ઇઝ સિપ? તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હવે મેં એનું કરવાનું ચાલુ કર્યું ધીરે 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 ધીરે. તો લગ્ન જ્યારે એના આવ્યા, હવે એ બર્કલી ભણવા ગઈ હતી, તો એ બર્કલી જ્યાં ભણવા ગઈ યુએસમાં, તો મને કોઈ વાંધો જ નહોતો, હું તો તૈયાર હતો. કારણ કે પેલું હવે આજે તમે જો 70-80% પેરેન્ટ્સ લોકો એજ્યુકેશન લોન લે છે. શું કામ લોન લે છે? કારણ કે ફંડ નથી હોતું. તો એને નથી ખબર મારું બાળક ભણશે. પહેલેથી પ્રિપેર નહોતા. પાણી પહેલા પાડ બાંધો. તમે લગ્ન કર્યા ને આજે, એટલે મતલબ તમે જવાબદારી ચાલુ થઈ. જેવી તમારી જવાબદારી ચાલુ થઈ એનું આયોજન કરવાનું ચાલુ કરો. આજે આપણા ઘરમાં એક લગ્ન હોય, કેટલું આયોજન કરીએ સાહેબ આપણે, કેટલા વખત પહેલા ચાલુ કરીએ છીએ. તો આ જીવન છે એનું કેટલું આયોજન કરવું પડે કે જેની આપણને કોઈ ખબર નથી. તો એક તો પૈસાદાર થવા માટે મતલબ આપણો મેઇન ગોલ હોય છે સેવિંગ, એ તો થઈ ગયું. બીજું તમે કીધું કે પેસિવ નહીં, પૈસાદાર થવા માટે સૌથી પહેલા પ્યાસ. ભાઈ મને હું જ્યાં છું, અને પૈસાનું રીઝન હોવું જોઈએ. આપણે ગુજરાતીઓમાં શું છે, એટલે મેજોરિટી લોકો આમ વિચારતા હોય હું અને મારી વહુ એમાં આવી ગયું સૌ. હવે આપણે જો આગળ જ નથી વિચારતા, આપણી પાસે કોઈ ધ્યેય નથી, તો લક્ષ્મીજી તમારી પાસે આવવાના નથી. આપણે શું વિચારીએ? હા મારું ઘર થઈ જાય, હા મારી એક ગાડી થઈ જાય, હા મારા છોકરાઓ જે છે ઠીકઠાક ભણી લે, એના લગ્ન થઈ જાય, બરાબર છે. તો આ જે આપણે જે જર્ની વિચારીએ છીએ, હવે એની બિયોન્ડ તો તમને કંઈ મળવાનું જ નથી. હવે આજે સમજો તમે અઝીમ પ્રેમજી છો અને તમે એમ વિચારો છો વિપ્રોવાળા કે હું 14 કરોડ બાળકોને ભણાવવામાં કંઈક હું કોન્ટ્રીબ્યુટ કરીશ, તો એ જે છે અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન બનાવે છે. અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન બનાવે છે, એમાં 75,000 કરોડ, ફરીથી કહું 75,000 કરોડ ડોનેટ કરે છે. હવે એની પાસે પૈસા કેમ આવ્યા? વિચાર્યું એને. અરે મારે લોકોને, તો પૈસાનો સૌથી મોટો આસ્પેક્ટ એ છે કે હું લોકોને ઉપયોગી કેવી રીતના થઈ શકું. અને જો મેં એ વિચાર્યું કે હું લોકોને વધારે, તો તમે તો હવે 14 કરોડ બાળકને ભણાવવા છે, તો મારા તો 2 બાળક તો એમને ભણી લેશે. 2 બાળક તો એમને ભણી લેશે, એને તો કોઈ વાંધો જ નથી, પણ હું 14 કરોડ બાળક પાછળ જઈ રહ્યો છું. તો જ્યારે તમારી વિચારધારા આવી છે, તમને ક્યાંથી શું આઈડિયા આવશે, ક્યાંથી શું મળશે, યુનિવર્સ તમને હેલ્પ કરશે. કારણ કે વિચારવા જેવું એ છે કે સારા માણસ પાસે પૈસા આવે ને તો એનો સારો ઉપયોગ થાય, અને જે ટેરરિસ્ટ લોકો પાસે ખરાબ માણસો પૈસા આવે તો દુરુપયોગ થાય. તો મારું કેવું એ છે, સારા માણસની આજે જવાબદારી છે વધારે પૈસા કમાવાની, પણ એ કમાતો નથી તો પૈસા કોની પાસે જઈ રહ્યા છે? ખરાબ લોકો પાસે.
કે તમે લોકો જ કામ નથી કરી રહ્યા એની માટે. તમે જ લોકો એ વિચારધારા બધા વિચારધારાનો પોતાનો શિકાર છે. ભાઈ આપણે નહીં મારાથી નહીં થાય, ના હું ન કરી શકું, હું ન પહોંચી વળું. હવે મેં તમને એવરેજ બેઝ કેમ કીધું? હવે મને તો નાનપણથી સિવિયર અસ્થમા. હવે તમે મારી બેગ ખોલશો તો એમાં તમને પંપ મળશે, તોય તમે અસ્થાલીન પંપ જે છે એ પંપ તમને મળશે. અને એ પંપની મને જરૂર નથી, હું લેતો જ નથી, પણ મારે સાથે રાખવો પડે. કારણ કે ક્યારે તમને વેધર, કારણ કે મારે તો વેધર, ડસ્ટ એ બધી એલર્જી હતી, રાઈટ. અને તોય હું એવરેસ્ટ બેઝ કેમ્પ જઈને આવ્યો. અને હમણાં અમે 54 લોકો ગયા હતા, અમારું ગ્રુપ 54 લોકોનું હતું. સાહેબ 11 લોકો પોતાના પગે ચાલીને પૂરું કર્યું. બસ 54. બાકી લોકો અમુક ઘોડા પર ચડી ગયા ગોરખસેપથી, અને ત્યાં સુધી ત્યાં જે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી ઘોડા પર. પણ હું ત્યાં ચડીને ગયો અને ઉતરો, તો એવા 11 જ લોકો હતા. હવે તમે વિચાર કરો તો બીમારી ક્યાં છે? વિચારોમાં હોવું જોઈએ, વિચારોમાં છે. મને પ્યાસ હતી, મારે હેલ્ધી રહેવું છે, મારે એવરેસ્ટ બેઝ કેમ્પ જવું. મેં પ્રયાસ કરી, મેં પાત્રતા, મેં કોચ રાખ્યા કે મારે હું કેવી રીતના જાઉં, મારી સ્ટ્રેન્થ કેવી રીતના વધે, મારું એન્ડ્યોરન્સ કેવી રીતના વધે, એના ઉપર મેં કામ કર્યું. તો આ બધા